આજ તો સાંજે ગયા દૂધ લેવાનું બાવણે ભજી દીધું કેન. તો શું કે મિત્રો, આજ તો સવારમાં તૈયાર થઈને કપાળમાં લાલ કલર નો સાંડલો કરી નીકળી ગયો કોલેજ જવા. અને એ જો ગામના બસ સ્ટેન્ડ ડાયરેક્ટ પૂજી ગયો કોલેજ નીકળી ગયા વિચ્છા બાજુ આવી ગયા વિચ્છા ડેપોમાં. અને ત્યાંથી નીકળી ગયા વિચ્છા બજારોમાં રખડવાનું. ભાઈબંધ રખડતા લીધું એક ફેસ વોશ. જે કાળો પડી ગયો હવે ધોળું થવાનું ટ્રાય કરે છે પણ નહીં. ને વિચ્છા ને બજારોમાં રખડતા આપણે ગયા ઠંડુ પીવા. અને પછી ડાયરેક્ટ આવી ગયા આપડા કુંભારા ગામ ની અંદર ને આવી ગયા ઘેરે. અને ઘરે આવતા ની વેત આપણે આવી ગઈ લાપસી. કારણ કે આપણે નવા ઘરમાં જ ગોવણીઓને જમાડી છે અને આજથી આપણે નવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું. અને પછી આવી ગયો સુરેશભાઈ ની દુકાને. સુરેશભાઈ તો ખરા તડકાના આરામમાં છે, આપણે સાનામાના ગુલ્ફી ખાઈ લેવી. બપોર પછી બધા ભાઈબંધ તો ખરા તડકાના રખડતા જ પુગાડી દીધા વાડીએ. અને બધાને દાંતડા લઈને છોટાડી દીધા રસકો વાટવા. ને રસકો વાટવામાં જેની બાકાજી બોલાવી નીકળી ગયા ઘર તરફ. અને વાડીએ થઈ ગયા ડાયરેક્ટ દાડમાં દાદાના મંદિરે. કારણ કે એક ભાઈબંધે નવો ફોન લીધો તો આપણે અહીંયા વધારવાનું છે શ્રીફળ. તો હે દાદા, ફોન ને કઈ થાય નહીં એવી તમને પ્રાર્થના કરવાનું. અને પછી આપણે આવી ગયા આપણા ઘર પાસે. નાના છોકરા રમે છે દડે બેટ. આપણને રમવાનું મન તો થાય જ તે ને, આપણે બે સકા ફોરું મારી દેવી. અને પછી આવી ગયા ઘેરે ને લટપટા કરતા બાવણે લઈને નીકળી ગયા દૂધ લેવા. અને પૂજી ગયા ડેરીએ સાહેબ દીધું આપણને દવામાં દૂધ ને નીકળી ગયા ઘર તરફ લટપટા કરતા. તો આજનો વ્લોગ હવે અહીં સુધી ને આવા વિડીયો જોવા માટે મને ફોલો કરીને રાખજો. હવે જલ્દી મળીએ બીજા વ્લોગ ની અંદર.